બોરસદ એક સમય કોંગ્રેસનો અભેદ્ય ગઢ, પણ હવે એ જ ગઢમાં કોંગ્રેસ ગાયબ થઈ ગઈ હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા એક પણ વોર્ડમાં મેન્ડેટ સાથે ઉમેદવાર ન ઉતારતા રાજકીય વર્તુળોમાં ચકચાર મચી છે. ખાસ વાત એ છે કે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું હોમ ગ્રાઉન્ડ ગણાતા બોરસદમાં જ કોંગ્રેસનું આ હાલત. શું આ માત્ર સંજોગ છે કે કોંગ્રેસની સંગઠનાત્મક નબળાઈનો જીવંત પુરાવો? જુઓ આ ખાસ રિપોર્ટ. બોરસદ, જ્યાં ક્યારેક કોંગ્રેસના દિગ્ગજોએ એક છત્ર રાજ કર્યું હતું. માધવસિંહ સોલંકી, ઈશ્વરભાઈ ચાવડા અને ધીરસિંહ પરમારના સમયમાં વિરોધીઓ માટે મેદાનમાં ઉતરવું પણ મુશ્કેલ બનતું. પણ આજે એ જ કોંગ્રેસ પોતાના ગઢમાં ઉમેદવાર ઊભા કરવામાં પણ નિષ્ફળ ગઈ હોય તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રાજકીય રીતે કહીએ તો ગઢ હવે ગાબડું બનતો દેખાઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પોતે બોરસદ શહેરના રહેવાસી છે. સમગ્ર રાજ્યમાં ઉમેદવારોની પસંદગી અને મેન્ડેટ આપવાની પ્રક્રિયામાં તેમની મહત્વની ભૂમિકા રહે છે. ત્યારે સવાલ સીધો છે, જ્યાંથી સમગ્ર રાજ્યની રાજકીય વ્યૂહરચના ઘડાય છે, એ જ બોરસદમાં કોંગ્રેસ કેમ બેકફૂટ પર? શું નેતૃત્વ પોતાના ગઢને જ સંભાળી શકતું નથી? બીજી તરફ ભાજપે આ ચૂંટણીમાં તમામ વોર્ડમાં પોતાના ઉમેદવારો ઉતારી સત્તા જાળવી રાખવા માટે સંપૂર્ણ તૈયારી દર્શાવી છે. છેલ્લા 3 વર્ષમાં વિકાસના મુદ્દે ભાજપે પોતાની પકડ મજબૂત બનાવી છે, જ્યારે કોંગ્રેસ સંગઠન અને નેતૃત્વ બંને સ્તરે નબળી પડતી દેખાઈ રહી છે. રાજકીય વિશ્લેષકોની માનીએ તો આ સીધી ટક્કર નહીં, પરંતુ એક તરફી મુકાબલો બની રહ્યો છે. કોંગ્રેસ દ્વારા એક પણ બેઠક પર ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય. શું આ હારની પૂર્વ સ્વીકાર છે, કે પછી અપક્ષના સહારે પાછળથી સત્તા મેળવવાનો રાજકીય ખેલ, કે પછી કાર્યકરોમાં જ વિશ્વાસનો અભાવ? આવા અનેક સવાલો હાલ બોરસદની ગલીઓથી લઈને રાજકીય કોરિડોર સુધી ગુંજી રહ્યા છે. એક વાત તો સ્પષ્ટ છે, આ વખતે બોરસદમાં કોંગ્રેસ રક્ષણાત્મક સ્થિતિમાં છે અને ભાજપ આક્રમક મોડમાં. એનું કારણ જનરલી એ બની શકે કે અત્યારે છેલ્લા 3 વર્ષથી બોરસદ શહેરમાં વિકાસ એટલો બધો સરસ જોરદાર ભારતીય જનતા પાર્ટી દ્વારા થયો છે, જેને કારણે તેઓ પોતાના મેન્ડેટ ઉપર લડવાને બદલે અપક્ષ ઉપર લડવાની તૈયારી દર્શાવી રહ્યા છે. એનું કારણ એ છે કે એમને પોતાને બીક છે કે પોતે પોતાના મેન્ડેટ ઉપર લડી અને જીતી નહીં શકે. કારણ હોઈ શકે, એમનો ડર હોઈ શકે કે જે રીતના કોંગ્રેસની કોઈ ટિકિટ સ્વીકાર નથી કરતું. ભય હોઈ શકે કે જે રીતના ભાજપ રૂપિયાના સહારે લોકોને જીતાડી રહ્યું છે, આ પણ ભય હોઈ શકે. આપણે એવું કહી શકીએ, જેના કારણે કોંગ્રેસે મેન્ડેટ કોઈ સ્વીકાર નથી કર્યા કોંગ્રેસના, અને ભાજપ ઉતારી રહ્યું છે. ચોક્કસ આ કોંગ્રેસની નિષ્ફળતા છે, કોંગ્રેસના સંગઠનની નિષ્ફળતા છે, અને આપણે કહી શકીએ કે કોંગ્રેસે પોતાનો વિશ્વાસ ખોઈ નાખ્યો છે, જેના કારણે અત્યારે કોંગ્રેસથી લોકો દૂર થઈ રહ્યા છે, એ કહી શકીએ આપણે. ઉમેદવાર તો પોતે સમજી ગયા છે કે અહીંયા આગળ કોંગ્રેસે આટલા વર્ષોમાં કંઈ નહીં કર્યું, અને જે ભાજપના હાલના 3-4 વર્ષના કામો છે એ 40 વર્ષ બરોબર છે. એટલે કોઈ મેન્ડેટ લેવા માગતા નથી કે કોઈ કોંગ્રેસથી લડવા નહીં માગતા, એના કારણે કોંગ્રેસે પોતે મેન્ડેટ નહીં આપ્યું. મેન્ડેટ એવું હશે કે કદાચ કંઈ કામ નહીં કરતા, એ લોકોને કદાચ મેન્ડેટ ના પણ આપ્યા હોય, એ લોકોને પણ એવું લાગ્યું કે ભાઈ અમારી છબી ખરાબ થાય છે, એટલે કદાચ કોંગ્રેસે મેન્ડેટ ના આપ્યા હોય. તો શું બોરસદમાં કોંગ્રેસનો સૂર્ય અસ્ત થવાની કગારમાં છે? શું પ્રદેશ પ્રમુખના ગઢમાં જ કોંગ્રેસનો કિલ્લો ધરાશાયી થઈ રહ્યો છે? આ ચૂંટણી ફક્ત નગરપાલિકા માટે નહીં, પણ કોંગ્રેસના અસ્તિત્વ માટે પણ અગ્નિ પરીક્ષા બની ગઈ છે. હવે નજર રહેશે મતદારો પર કે તેઓ કોને આપે છે પોતાની મંજૂરી અને કોને આપે છે રાજકીય રિજેક્ટ.